હેપી મકર સંક્રાંતિ. પણ મારું માથું કેમ કાપે છે તું? હેપી મકર સંક્રાંતિ. અમે રેડી થઈને જઈ રહ્યા છીએ ઊંધિયું લેવા. આજે ફેસ્ટિવલ યાર, તો મસ્ત મસ્ત ખાવા પીવાનું અને ઘરે નહીં બનાવવાનું ભાઈ, બહારથી લઈ આવવાનું, જલસા કરો. એ શું ભાઈ યાર, તહેવારના દિવસે કામ કર્યા કરો. તો ઊંધિયું લઈ આવ્યા જઈએ છીએ. પતંગ એટલા બધા નહીં ચગતા પેલા જેટલા. ગારા પતંગ પેલા જેટલા નહીં ચગતા. અગાસી ઉપર તો જા, તારે જાવો છે ને 11. એ મને કામમાંથી ફ્રી કરે ત્યારે જઈને અગાસીમાં બટ વો ભી ક્યા દિન છે. બાય ધ વે, આને છે ને સંક્રાંતના દિવસે પણ આમ કે ને કે ટાઈમ એટલે ડેઈલી લેવો એટલો જ ટાઈમ લે તૈયાર થવામાં બધી જ જગ્યાએ. એન્ડ ચાલો હવે જઈ રહ્યા છે આપણે અત્યારે ઊંધિયું લેવા. અને દાન કોણ કરી? એ નાખે. ઓકે ઠીક છે. ઓકે બાય. એન્ડ બીજું એ કે તમે લોકો બહાર નીકળો તો ધ્યાન રાખજો, ગળામાં બધી સેફટી સાથે નીકળજો, હેલ્મેટ પહેરજો. અરે મસ્ત એન્જોય કરો ને ઘરમાં બિલકુલ કામ ના કરતા, બહારથી ખાઈ પીને ધબાકામાં રહેશું. લેડીઝ લોકો બી કામ કરે ઘરમાં આજે. એન્ડ બાય ધ વે બીજી વાત એ છે કે કાલે રાતે હું લેટ આવ્યો હતો મુંબઈથી, તો પતંગના કાના ને એ બધું બાંધવાનું બાકી છે. પપ્પા આવ્યા છે તો સરસ મજાના કાના પણ એ બાંધી રહ્યા છે. તમે પણ જુઓ કેટલા મસ્ત કાના બાંધ્યા છે. અને લેટ સી કેવી ચગે છે પતંગ. તો ફરી કેટલી કપાય છે ને કેટલી કાપે છે. સેલો ટેપ લગાવે છે અમુક પતંગમાં. મેં કીધું આ પતંગ ભૂલથી બી કપાણો ને એટલું પ્રોટેક્શન. જોઈએ હવે હનીનું ટેલેન્ટ કેટલું છે, કેટલી મારું ટેલેન્ટ છે પતંગ લૂંટવામાં, જે જોઈ લીધું છે તમે. હમણાં એને પતંગ લૂંટી. એક અમે આવી રહ્યા હતા સોસાયટીમાંથી, તો સોસાયટીમાં એક પતંગ આવી, હળી કાઢીને પતંગ લેવા ગઈ. એક દાદા પણ હસવા માંડ્યા. મેં કીધું દાદા જવા દો, બચપનના દિવસો યાદ આવે. મજા લૂંટને મેં वो चुगाने में कहा. ઓકે બાય. અમે આવ્યા હતા ગામમાં, રસ્તામાં એને બીજી પતંગ મળી, એ પણ એને લૂંટી લીધી. તો અમે ગયા હતા કોઈ થોડા પ્રશ્નો કેમથી ભારે, એમાં મેડમ 2 પતંગ લૂંટીને આવ્યા છે. લૂંટવાનું હતા કે કામથી ગયા હતા, પણ મેડમે 2 પતંગ લૂંટી. કેટલી ટોટલ 3 ના સવારથી? હા ટોટલ 3. સવારથી 3. સો હનીનો સ્કોર થઈ ગયો છે 3, રાજનો સ્કોર છે 0. નગર પતંગ ચગાવી તો થઈ કે કપાયા નથી. પણ પતંગ કાપીને સ્કોર કરીશ, લૂંટીને નહીં. હા કાપીને છે, કાપીને લૂંટીને. પપ્પા શું કરો છો? કાના બાંધું છું. કાના બાંધો છો? આ કેમ આ રીતે બાંધ્યું છે કાના? બેલેન્સ માટે બાંધ્યા. અરે વાહ, બેલેન્સ અત્યારે તો દેખાઈ રહ્યો. જોઈએ આકાશમાં જઈને કેવું બેલેન્સ છે. જો અત્યારે બેલેન્સ બતાવતું હોય તો આકાશમાં તો બેલેન્સ બતાવવાનું જ છે. એ વાત બી સાચી છે. લેટ્સ સી. ચલો લેટ થાય છે. કોના લીધે લેટ થાય છે? હનીને લીધે. હા હનીને લીધે. તો ફાઇનલી અમે આવી ગયા છે ટેરેસ ઉપર. રાજ ઇઝ ઓલ રેડી. જોઈએ હવે શું થાય. હનીનો ફર્સ્ટ પતંગ છે અને રાજનો સેકન્ડ. અમે બસ આ 2 વ્યક્તિઓથી ક્યાંની જગ્યા જ બદલ કરે છે. ઘડીક વાર આ અગાસી, ઘડીક વાર સામેની અગાસી, ઘડીક વાર બરાબર છે. પેલો પતંગ તમને ડીલ દીધી છે તો ગઈ છે. આના ઉપરથી કહી શકાય કે અનુભવની કમી છે તમારે, કે ખેંચીને કાપવાનો છે કે ઢીલ દઈને કાપવાનો છે, તમારે એવું વિચારવું પડે છે. તો સાચી વાત છે, સાચી. એમાં કમી નથી, પણ આજ વખતે જે મેં દોરો લીધો છે વહાણવટીનો, એ ખબર નથી કયો છે. કયો છે એટલે વહાણવટીનો છે? વહાણવટીનો ઢેલનો છે કે ખેંચનો છે એ ખબર નથી. ઓહો હો હો, એવા ભી આવે? હા આવે છે. શું જનતા, એવા દોરા આવે છે? એકવાર તમે જરૂરથી કહેજો.
કે બસ આ બહાના છે એના. આ છે મારા સાસુમાં. હેલો, હેપી મકર સંક્રાંતિ. હેપી મકર સંક્રાંતિ. કેવું ફીલ થાય છે તમને અમદાવાદની પહેલી ઉત્તરાયણમાં? મસ્ત મસ્ત. આ છે મારા સસરા જે ફિરકી પકડે છે. બાય ધ વે એમણે ફર્સ્ટ ટાઈમ જીન્સ પહેર્યું છે તો મમ્મી કેવું ફીલ થાય છે? Pretty little baby. અને -3 માં ચાલુ છે. હું તારા ઓલો હે 3 પતંગ વહી ગઈ છે, ચોથી છે. અને આ પતંગ ચગાવ મસ્ત છે. સ્થિર મને નથી આવડતી ચગાવતા. સ્થિર છે. તું પકડ ખાલી આ તો પકડ. જો આ ગોળ ગોળ કરે છે. આ જીયાના. તો શીખ હવે શીખ. બોલે જાય આમ ઉપર કર, આમ ઉપર કર, ઉપર કર, આમ આમ આમ. બસ આવડી ગઈ. જો આવડી ગઈ અને આવડી ગઈ. હાય અની. ઝટકીમાં જોરથી. અને ફર્સ્ટ ટાઈમ પતંગ ચગાવે. ના first એ, time ઉપર કર, ઉપર કર, આ બાજુ માર ઝટકી. હા, આવડી ગયો. જો આવડે છે ને. વાહ, અરે વાહ, અને વાહ, કાપીઓ મને. વાહ, વાહ. વાહ, અને વાહ. થઈ ગયો. જો ઉપર લઈ દ્યો. નથી આવડતી ને તને બખા? હની પતંગ ચગાવે છે. કર ઉપર કર. હની કર. પપ્પા ગાઈડ કરી રહ્યા છે. મમ્મી પતંગ ગોતે છે અને હની પતંગ ચગાવે છે. હું પકડીને ઉભો છું ફિરકી. જોઈ હવે હની પતંગ કાપે છે કે નહીં. અને હવે ગરેડો પકડ્યો છે સાસુમાએ. પતંગ ચગાવી રહી છે એની બહુ. ખબર નહીં હવે પતંગ એને દેખાય છે કે એમ જ ઝટકી મારે છે. લેટ સી. બપોરે જમી કારવીને અમે ફરીથી આવ્યા છે ટેરેસ પર રાઉન્ડ 2 પર. એન્ડ હવે અમે ચીકી ખાઈ રહ્યા છીએ. ચીકી ફોટોશૂટ કરી લીધું છે અને બસ પતંગ ચગાવીએ છીએ. હાલો ચીકી ખાવા. ખાઈ લો. હાલો રાજ ચીકી કઈ કઈ ચીકી છે આપણી પાસે? માંડવીની છે, તલની છે. કાળા તલની છે, પછી શીંગની છે અને અંદર વ્હાઈટ કલરના તલની ચીકી છે. એન્ડ આ છે અમારા નવા દર્દી. આ જેમને વાગી ગયું છે. ચાલ્યા રાખ. બેન્ડેજ કેમ ના લગાવી? સવાર કરતા અત્યારે પતંગ વધારે દેખાય છે. મ્યુઝિક નું કલેક્શન બહુ મસ્ત છે. રાજ, મ્યુઝિક નું કલેક્શન કેવું છે? બહુ જ મસ્ત. ચાલો હવે આપણે થોડી વાર પતંગ ચગાવી લઈએ. એના વિડીયો બનાવવા છે. હવે મેદાનમાં શસ્ત્ર સાથે જઈ રહ્યા છે. યસ શ્યોર. ઓલમોસ્ટ સાંજના 6:30 થઈ ગયા બટ ધ વાઇબ ઇઝ સ્ટીલ અલાઇવ. Watching beautiful sunset. હેલો, સંક્રાંતિ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગઈ છે અને અમે જે આજે વખતે જે રીલ એ દોરો જે યુઝ કરેલો હતો એ વહાણવટીનો હતો. એટલે એને પ્રોમિસ કરી હતી કે તમે નેક્સ્ટ યરથી વહાણવટી જ મગાવશો. નેક્સ્ટ યર નહીં, અમે આ વખતે બી હવે એને ચગાવવા નથી માગતા કેમ કે અમારી એક પણ પતંગ અમે નથી કાપી. સવારે ખાલી 3 જ પતંગ કાપી હતી. એના સિવાય બધી અમારી જ કટ થઈ છે. તો ગાઈસ વહાણવટી ન લેતા. ચાલો હવે પતંગ તો ઘણી બધી આપણે ચગાવી જ લીધી છે ઓલમોસ્ટ. પણ અત્યારે થોડુંક આપણે એન્જોય કરી લઈએ અમદાવાદ. તમે જોઈ શકો છો કેટલું સુંદર લાગે છે. એકદમ પ્રીટી. વાવ.
જાણે લાગે છે અહીંયા જે દિવાળી આવી ગઈ છે. હા યાર ખરેખર બહુ મસ્ત છે. અમે તો વાવ સુપર. કેમ છો? તમને અમદાવાદની ઉત્તરાયણ કેવી લાગી? દિવાળી જેવો માહોલ. અત્યારે જુઓ તમને કેવી ફિલિંગ આવે છે? દિવાળી ની આવે છે કે પછી ઉત્તરાયણ? આમ બતાવો, પબ્લિક ને પણ બતાવો કઈ સાઈડ છે. જુઓ ફટાકડાની રમઝટ બોલે. હેલો હેલો. તો બસ અમે મસ્ત મજાનો ખીચડો ખાધો છે અને અમારી મકર સંક્રાંતિ ફિનિશ કરી છે. કોર્પોરેટ લાઈફના લીધે અમારે કોઈ વાસી ઉત્તરાયણ ના હોય, બસ એક જ ઉત્તરાયણ હોય છે. કરેક્ટ. એક જ દિવસની રજા છે. હા, અમને બંનેને નથી રજા. સો અમે બહુ એન્જોય કર્યું છે. આઈ હોપ કે તમે લોકો બી અમારા વ્લોગમાં ખૂબ એન્જોય કર્યું હશે. તો અને રાજની દોરી વાળી કોમેન્ટ તો જરૂરી કરજો કે ખેંચની વહાણવટી નહીં, ખેંચની દોરી અને ઢીલની દોરી અલગ અલગ હોય. એ કોમેન્ટ જરૂર કરજો કે આવી બી દોરીના ટાઈપ્સ આવે. લેટ્સ સી. ઓકે. અને પ્લીઝ વહાણવટીમાંથી તો ક્યારેય દોરા લેતા જ નહીં. મમ્મી પપ્પાની ફર્સ્ટ ઉત્તરાયણ હતી અમદાવાદમાં, તો લેટ્સ સી કે એમને કેવી લાગી છે. બહુ મસ્ત. કેવું લાગ્યું તમને? બહુ સરસ હતી, બહુ મસ્ત હતી, બહુ મજા આવી, બહુ એન્જોય કર્યું. તો તને ઉપલેટાની સારી લાગી કે પછી અમદાવાદની? અમદાવાદની જ સારી લાગે છે. અમદાવાદ તો અમદાવાદ પપ્પાએ તો છે. સાંજે પણ જોયું, દિવાળી જેવું લાગતો તો માહોલ. હા, રાતે તો દિવાળીનો માહોલ છે. અહીંયાના લોકો જે મોજ કરે છે. ઉજવે છે તહેવારો, એની મજા તો અલગ જ છે અમદાવાદી. યસ. તો તમે પણ દરેક ફેસ્ટિવલ આવી જ રીતે Family મોજથી સાથે, જીવો, ફેમિલી સાથે કે enjoy ફ્રેન્ડ કરો. સાથે, જેની બી સાથે, પણ મસ્ત એન્જોય કરો. ઓકે, ઓકે. બાય ગાઈઝ.